વાળ્યો, 2 ચારા વાળ્યા, 3 ચારા. સેતુજી તમે ખરા છો ખરું તમે મનનું ધાર્યું જ કર્યું. એટલે હું જેવો તેવો માણસ નહીં ભાઈ, મને યોગ્ય લાગે એ કરું. હા રોડા હું તો નીકળું હવે. ચા પીંજો. ના ચા નહીં પીઓ. ચા પીંજો કહું. તાપ બહુ પડે, ચા નહીં પીઓ. હો એ ખરું. શું થયું કાકા બાજરીનું? એટલે આ બાજરી તો એક નંબર હતી હો ભાઈ. હા હવે તો અમારે વાટ કરવું પડશે. ફસણા શું છે? નક્કી કરીને આયા? ના રાશિદ નહીં. નહીં રાખી? હાશ બચી ગયો બકરાજી. હા. આ નહીં રખાય ને તમે હારામ હારું કામ કર્યું. અને ફેરવાર આવું ચાય હોય લઈને ના આવતા હો. એટલે આ જબર હતી તારા ડુહો રાશિદ નહીં, બાકી મસ્ત બાજરી હતી. પણ સારમાં ભાગ લેવા શું કે છે? એ કે જે થી બરાબર છે એમ કે. અને બાજી નહીં રાખ્યું કીધું હોય તેમ રાજી થયું. કોમ નહીં કર્યું એમ ને? નખડવું છે, ભાટકવું છે. લચકો વાઢ્યો. લચકો વાડ્યો, 3 ચારા કર્યા, આખો દાડો વાટ કર્યું. પછી પેલા ખેતરમાં કપાવા વાળો તો તે બધું ખેતરમાં કર્યું કોમ. થાકી ગયો હું બૈડો લઈ. પણ તારું બૈરું છે પણ એની મથાર તો હતો જોડે. બૈરાન તો કહું છું ને તો હાલ પડી એવી જ પડે છે. એટલે મૂળ બે બાપ જેવું છે એમ. શું કીધું? ત્રાસ છે ત્રાસ. હું પૈણાને લાવ્યો પાછો મુદકા. હા સબર. ખરેખર તમે બૈરું લઈ આલ્યું છે ને મને માતાના તમે બકરી લેવા જતા પણ સિંહણ લઈને આવ્યા છો. મુદકા વાત કહું. તને કેને પૈણાયો? તમે ભરઘોડો કાઢો તમે એના ગામમાં. મને ખબર છે. તમે નાચતા હતા ને હાથમાં. નાગિન ડાન્સ લેતા હતા. ટી હા આવી જાઓ. હું શું કહું છું? હા. ચા પીંજો. ના હવે ચા નહીં પીવો, ગીતો બહુ થઈ ગયું. બરાબર છે, મારે મોડું થાય હવે. અને લે આ પોણી વાળી ના કપામાં વાળીને આવ્યો તો જ્યાં શેતરમાં હોય ઘેર શું કરે છે? બેહવા ના આવું થોડી વાર તાપચવા પડે છે બહાર. શું કહે છે? તાપ કેવો પડે છે કેમ કે અરે ઓય રખડી થાકે એનું કોઈ નહીં. છોકરા માટે અમે મરી જાય રાત દાડો નો તાપ લાગે કો. તો છોકરાને ભાઈ પ્રેમે તમે જબર કરો છો. હે પ્રેમે હારો કરો. એ ભૂતકા હું તારું કેવું રાખું? હારું હારું સેમ જબર રાખું હું તો. કદી હાથ નહીં અડાડ્યો. મુદકા કદી હાથ અડાડ્યો? ના બસ વાત કાયમ આવું સાલા કાચે જેવું છે. રોજ તો વહેલા હરતું ટિકિટ પાટ છે તારી હો. હું તો જલ્દી પાટી જો સારું છે. અરે મને જવા દે. કાકા હા? હું શું કહેતો હતો હા? આપણે પેલા ગટ્ટા બહુ થઈ ગયા ખેતરમાં માટીના તો પેલું કટર મંગાવી દઉં. હા જા કટર મંગાવી દઉં ને? હાવ. હા તો લાવ 2000. ને હું પેલું હાથેથી ભાગ કરતો હતો પણ મારાથી ભગાતા નતા. એટલે કટર મરાવ હાથે કોમ કર્યું એમ ને? જા એ હાથે મત જા. કોમ નહીં કરવું એમ ને? હું ઘેર ઊંઘ્યો છું ભાઈ. ટાઢા લોટોનો પાણી આલી જજે. મેં આના કશું કીધું નહીં. અલા પણ શું કરું, કંટાળ્યો તો અને ઈ મારાથી કંટાળે છે. છૂટું લઈને જતી શું કરું કહો? અરે જો એને છૂટું લઈ જાય એના વટ ઉપર તો બીજું ના લાવ ને હારી એનાથી તો ગાડીને ફાઈટ કહેજો એમ. અરે એને એમ હતું કે ગાડીને બીજી નહીં મળે તો છૂટું નહીં હાલે. ના છોકરાને બોકરા બધું હાલ દીધું લઈ જા સર. અરે હા એ હારોડો હું ફોન કરો. આવો બીજા લાયા એમ ને આવો રચમ આવો. બકરાજી બાજરી તો સારી છે. આ બાજરી છે ખાલી વાટવાની જ છે. હવે ધણીને હવે શું ઘેર ડફોળો થયો છે મોટો એટલે બધું આલી દેવાનું છે. મૂળ હા 3 વીઘા નંબર છે. હા 3 વીઘા. હા 3 વીઘા હશે. એટલે જો આ ધણી રહ્યા, આ શેતર રહ્યું, આ બાજરી રહી. તમે તમારી રીતે વાત કરી લો. હારું વાત તો કરો અહીંયા. સી રીતે આલવી છે, સી રીતનું શેકવા ભાઈને બોલો. તમને પાલવે તમારે ચોથા ને પાંચમાં ભાગે હારી આલવાનું છે. ચોથા ને પાંચમાં નહીં, હું તો ત્રીજે ભાગે રાખું. ત્રીજે ભાગે હું ખર્ચ કરતો. મારે ત્રીજા ભાગે નહીં હાલવાની તો ચોથા ભાગે તમારે રાખવી હોય તો સારમાં ભાગ નહીં અને પાંચમાં ભાગે રાખવી હોય તો બધામાં પાંચમાં ભાગ તમારે સારમાં ને બાજરીમાં બેમાં. તો પાંચમાં તો મારે કોઈ ના પાલવે. સારે મળે ને બાજરી મળે એમાં બે મળે. તો ત્રીજે ભાગે રાખો તો ખર્ચમાં અડધું ના મળતો. પણ મારે ખર્ચો જોતો નહીં. આમ તો વ્યવહાર એક કે હા. ત્રીજા ભાગે ખર્ચો ધણી તમને જે બીજવાનો પલાવવાનો જે થયો તો હાલવા તૈયાર જ છે ને. પણ મારે એમ નહીં હાલવી એમ. બોલ ચોથા ભાગે જ હાલવી છે સાર વગર. ચોથા ભાગે કો તો પાંચમાં ભાગે. મને તો કહેતો તમારે ઘેર જ કીધું કે ચોથા પાંચમાં તો નહીં હાલ. તો આપણે નહીં રાખવી. સમજો તારા આજે તકો પડ્યો ના પાડાય. બાજરી હારે છે તમે જુઓ અને તમને પાલવશે એમ. વાય કમ પેલા પણ આમ જોડે મેલ નહીં પડે. જો હા જો કોહણે પાછી છે 1.5 ફૂટે કોહણા છે. ના બાજરી તો હારામાં હારી બાજરી છે બરાબર. પણ મને આપણો ચોથે ના પાલવે,
પોસમાં ના પાલવે બધા ત્રીજા ભાગે રાખો ને ત્રીજા ભાગે ખર્ચ વર્તો અડધો અડધ ખર્ચ વર્તો પણ પાછી હારી તો તમને પાલવશે એમ ચોથા ભાગે ને પાંચમા ભાગે બેમાં તમને ફાવે એમ રાખો એમ. ના ભાઈ ના એટલે એમ તો મારે નહીં રાખવી ભાઈ બકરાજી. એટલે સોમાલાલ ખાય એવું છે ભલામણ આ તો આવી તો મળે નહીં. વાત સાચી પણ પોસમાં ભાગમાં લેવાનું શું? એ પાંચમા ભાગે તો બરાબર છે ના લેવાનું હોય હા હા તો ચોથા ભાગે રાખવાના હોય તો તો પછી સારમાં ભાગ આડત રાખું ના સારમાં ભાગ નહીં. તો અમારે ઢોરણ વાળું કોઈ જુવક નહીં સાર નાખવા. પણ તો શું કરું કે મહેનત મેં કરે મોટી પકવાડી હવે વાઢવા ટાઈમે તો મને આલો ચોથા ભાગ ડાયરેક્ટ. પણ 400 પુડા નીકળે તો 100 પુડા તો મને આલો કે તમે ના આલો. ના 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 બે તો એક ભાઈ મોરે આયા હતા અમારે પણ ચોથા ઈ- ભાગે તમને ખબર છે મને નહીં આલો ને એમ. સારમાં ભાગ ના દો તો જતાર વાઢવા મોડો જ્યારે આબુ હોય ત્યારે તમારે. ના ભાઈ ના એમ તો મારે કોઈ નહીં વાગી. એટલે તો એ ના બે તો ખોટો ટાઈમ બગાડી કોઈ મતલબ નહીં હડો. હા સાચી વાત છે. બીજા ભાગે ના પાડતું ગમે એ આવે તો હોય તો. હા હા હડો હો એ તો ભાઈ મારે નહીં પાલવતું. મારા બેટા હવે ક્યાંક આવ્યો જ ને સારો તો સારો થયો અને બગડશે ખોટી બાજરી એમ. આ મારા બાપા નહીં કટર મંગાવતા કે નહીં ખેતરમાં ખેતર પર પેલું ટ્રેક્ટર લાવતા બસ મારા જોડે મજૂરી કરે છે હવે હું ચાણા ભાગી રહીશ. કટર લાવી દીધું હોત તો સારું હતું. કટલ લાવી દીધું હોત તો સારું હતું એમ ને. ઓમ વાપરતા નહીં બેરિયાડ વચ્ચે મોપડી જાય છે. કેટલા ભાજ્યા લા ખોટ હા નહીં છે ભાગતો ભાગતો જાઉં છું. આટલા સુધી ભાજે ઓવે ચારનો આવે છે તું 1.5 કલાક જેવું થયું કાકા. 1.5 કલાક પછી કેટલા ભાજ્યા આ આટલું ભાગ્યું લગી. હે આ જો આ ભગાતું નહીં જો જો આ રીતના ભાગવું જો. પાણી લોટો આલી ગયો પણ હું હેડે તો હું આશે પી લઈ. હું આને તો ભાગતો પડે રે ઢેકાડા એવું છે તાણે. હારું ફટાફટ ભાગ અને પેલા ખેતરમાં પાળીઓ બોધવાની છો પાણી વળે છે ને એટલે. કાકા આ હવારમાં 4 મું વાઢું આ પોણી મું વાઢું ઢેખાડાય મું ભાગું તાઈ પેલી પાળીઓ મું કરું તો બધું મું જ કરું તો મશીન પૈણાયો ક્યાં ને પૈણાયો ક્યાં ને ક્યાં ને કે ક્યાં ને પૈણાયો કે તમે હા જા પડ્યો હોત તો સારું હતું. મુર્ગા હા કેટલી વારમાં આદિ કોમ થઈ જાય જેટલું છે ખેતર આખું અરે હા. 2 વીઘાનું હા તો 2 વીઘામાં કેટલો ટાઈમ થાય તું કે ને અઠવાડિયું જતું રે 2 મહિના આ 2 મહિના એમ ને અઠવાડિયામાં પટી જવું જોઈએ આવી તે અઠવાડિયું કહેતા હતા હા કોમ કરે તો માર ખાવાની. મારે બાજરી તો વઢાવા આવી છે એટલે ગેડાજીને કોઈક ભાજ્યો હારો મળી ગયો હોત તો સારું હતું. બાપડાને ના ખાવાનું થયું. બૈરાને પણ લગી રે શરમ ના આવી. 3 છોકરાની માં મિલીને જતી રહી. આવી આવી શિકર ચમ હશે. બકરાજી આવો આવો ભાઈ આવો. આયો અને કોમથી આવ્યો તો કોણ તો હમણે બાજરી વઢવાનું 2 દાડા રહીને ચાલુ કરવું આપણે. એમ નહીં હાલ તો કોમ બોમ હોય તો કોલ નવરો બેઠો તું ખાવાના બોપા પડી ગયા છે. તમારે પણ રાડ્યો છો એકે દાડે ઓછી હોય ઓછી નહીં બૈરાના ત્રાસથી કંટાળ્યો છું. અને એટલે આ છૂટું આ લીધો કે આ માથાકૂટમાંથી નીકળો બાર એ જ કરું છું હેડ મારા હંગત છૂટું કરાવું. હું શું લેવા આવું ભાઈ. તો ધંધા ચોક લગાડો આ ભાઈ શું કોમના ગોમના એટલે હાવ નવરાશો હાવ નવરું હાવ નવરાશો ને હાવ નવરું તો તમારા માટે મત ખાય એવું છે. ખાવા જ જોવે છે 2 ટાઈમ પેટને. તમારા છોકરા 12 મહિના ધરીને ખાય ને તો મારા છોકરા બસ બેરું છે રોટલો હાલતી નહીં હોત ને ખાવા. હાલ છે મજૂરી કરવી પડશે હો પણ. મજૂરી તો ઊંધે કાટ કરે ઊંધો પડી કરે. તો હળો, હેડજો હળો, મારા હારે. ઓય ઓય ઈ બકા ટેન્શનમાં ભૂલી ગયો. જોઈ લો આરી ખેતર છે હા અને બાજરી જો ઓછી પડી છે. બાજરી જોરદાર છે હો. જો તણીને આલી દેવાની છે હા અને ભાઈએ કંટાળેલો છે. જો પાકમાં છે ને આલી દેવાની છે. તમારે હાવ મહેનત વગર લેવાનું છે. જો આ ખેતીથી કંટાળ્યો છે ને તો પહોંચ્યો છે. જો બૈરાથી કંટાળે તો પેલ નહીં આવે. જા તમે પણ બૈરાને બોરીઓ ભરીને આલશો તો બૈરું સારું પરનું મસ્ત રોટલા ટીપીને આલે. એ વાત સાચી હો પણ બૈરું એવું માથાનું મળ્યું છે ને. તમે એક કામ કરો હવે આજે તો બકરી નાઈ ગયો છે વાઘ એવું થઈને પડ્યું છે હાલ તો. એ તો લગભગ 99% બધી એવું જ છે. તમારે એવું જ છે ખબર છે. હા તમે આ જોતા રહો હું ધણીને બોલાવતા હો. બોલાવો જલ્દી. તમે જોઈ લો પણ દુઃખ ના રાજી લેવાનું જ થાય છે. તમે જોવો ઓવે બીજા ભાગે
હા ગેડાજી હા આવો હમણાં આવો. હવે બે હવાનો ટાઈમ નહીં. હા મારે ઢોરો દોવો છે તમે ઊભા છો. જો એક જણીને લઈને આવ્યો છું, એ બિચારો દુઃખી માણસ છે. હા હવે મહેરબાની કરી અને છેલ્લો માણસ લઈને આવ્યો છું. જો એલપીએલ લઈ લે તો ઠીક ને, રોમ રોમ. હવે તમારો ખૂબ ખૂબ આભાર હો. હું તો ખૂબ કંટાળ્યો છું હવે. હેડજો હેડજો. હટજો. હા બકરાજી મજૂરી તો હારી ગોતી આલી પણ ફટાફટ આવી જાય નક્કી કરાવી દે ને તો મજા આવી જાય. અને તારું પાકતું ખરો ખરું બકરાજી. હા જોઈ બરોબર. જોઈ જો આ ધણી જો વાત તમારી રીતે બસ વ્યવસ્થિત કરી લો. હા તમે કહેતા હતા ભાઈ મને મોણા બતાડજો. આવ ગેડાજી એટલે ઓળખો છો? ઓળખાત છે ને. એ જ છે એ જ છે. એટલે દારૂડિયો એટલે આ પાણી તો પીવે છે, બાકી કોમ એક નંબર કરે. એટલે આ શું એક નંબર કરાતો કંટાળ્યો છે ને ઘરથી બહારથી તો. એ ગેડાજી હું એકલો નહીં તમે આવી ગયા ને. હા, મેં તો તમને વાત કરી હતી મારે તો એ દુઃખ છે તાર તો હું આ વાઢવા હાલવા બેઠો છું. મારે આ લોસા પાસા પણ તકલીફ શું છે ભલામણ મારી ગેરંટી કોમ કરે દુખિયાળો માણસ. એટલે મેં કીધું તું પણ કે ભાઈ મારે કોઈ કરવું નહીં ને ઈ મારી અહીંયા તો કે મને છૂટું કરાવો બસ તમે ખાલી હમ એમ કહેતા હતા મને તો. પાર પાડશો તમે? પાડ તો પાડી દો પણ પહેલા છે ને મારવા કહી દો મારા બૈરા પાસે શું કરાવે. કંટાળ્યો છું બકરાજી કંટાળ્યો છું. ટૂંપો હાલે રાતે ટૂંપો હાલે છે. એટલે તમારે રાખવાનું છે. રાખવી છે ખાવાના જ હવે નહીં. એક કામ કરો, વાંય આવા કે હા તમારે એ બે તું આ છેલ્લો માણસ છે. હવે હું એ કંટાળ્યો છો જબરજસ્ત. અમારે તો ગમે એ વાઢે તમે તાર કહી દો ચોથો ને પાંચમા ભાગ બે ભાગમાં હાલવાનું છે આપણે. બાકી જો બાજરી કે વસ્તુ તો તાલી જોવો ભલામણ હોનું છે હોનું. આ ઊંધું છે ભાઈને આલવી છે તમારે. હાલવાની વાત કરો. કોઈ આવો એમાં શું હવે આ ઓળખો છે તમે ઓળખો છો બધે ખરકા છો. તો ચોથા ભાગે આલવાની છે અને પૂળામાં ભાગ આલશે નહીં. આપણે પૂળામાં જ જોતો નહીં બસ રેડી પાકું. પણ છે ને બીજા ભાગે જોવે છે. સાહેબ તમારે તો એ ભાઈ ઘેર કોઈ શાહ લાવવાના પૈસા નહીં હોય, બીજા ભાગે અમે ખર્ચા પડતા તો પાર પાડશો. એ તો કમાવાનું અમે આમાંથી કશું કમાવાનું નહીં, જીતું ઘરે લઈ જવાનું છે વાળીશ હોય. તો એમ કરો ને પેલા ભાગે રાખવું. અને હરખી રીતે સમજણ પડે અને ભાઈને કોઈ સમજણ પડતી નહીં. એમ કરો મારા ભાગ જોતો નહીં. હું જે ઘાટ મજૂરી કરે ને તમને બધું હાલે પણ મારા પહેલા જોડેથી છુટકારો હાલો. એટલે પણ અમે શું કામ એ બધું પાપ કરો એમ. એટલે તમે આગે બન કેવો ગોમના કોણ શું આગેવાન કરો અમારે જ નહીં બહાર એમ. બકરાજી તમારે મરે કીધું હો તમે. તો બહુ કંટાળે છે બહેરેથી તો. હવે એક કામ કરો, હવે આ કામ તમારા કામનું નહીં. ના બીજા ભાગે હાલવે જ કયો. આ તો અમે મોડા તમને ફોન કરીશ હો. જો હળો. અને જો આ તો નહીં સેટ થાય તો બીજો ધંધો હોય બીજું કોમ હોય તો કહેજો. ચોક્કસ હું તમારા ઘરે આવીશ હો. અને કોઈ બૈરું છૂટું કરી હાલતું હોય ને તો પેલા કહેજો પૈસા હાલી જ રહો. જો આવજો આવજો ઓય લો ગેડાજી, હા તમારી બાજરી જેદાળ વાઈ ને મને માતાના ફાઈટ કેવડાવતી લાગે તમને હાર્યું. એટલે કંટાળી ગયો છે હવે તો. હવે એક કામ કરો, હા હવે બાજરી કોઈ લેવાલ છે નહીં. કોઈ નહીં. હવે એક કામ કરો, હા. ગોળ જીનું બે એક જ વસ્તુ થાયવાનું કે હું આના કોહણા લણી નાખું બરોબર. અને અડધો અડધો ભાગ કોહણાનો અને બાકીનું આ લીલું રીને બધું ગોચરમાં ગોશાળામાં લીધો. એવું કરવું પડશે. હવે પુનનો પુને થાહે અને દોણાનો દોણો ઘેર આવશે. તેમ કરો હળો એ કરો તો તો મજૂર લાઈન 15 લણાઈ નાખો. એમ ને. હવ સારું હળો તો રેડી. રેડી ચલો. હળો.